તો આજે આપણે જમવામાં થેપલા છે, મમ્મી વણે છે અને મારો વારો ચોળવવામાં આવે છે. કંપનીમાં તમે સીઓ ગમે એ હોય, ઘરે આવો એટલે થેપલા ચોળવવા બેસી જવાનું. એ તો તમે જોઈ શકો છો, આપણે 2 લોઢી મૂકીને થેપલા ચોળવવાનું ચાલુ કરી દીધી છે. કેમ કે આપણે બહુ રાજા થેપલા બનાવવાના હોય છે. આપણા ઘરમાં છે તો 6 જણા, પછી 6 × 6 = 26 જેવા છે અમારે. તો ટોટલ કેટલા થેપલામાં મમ્મી બનાવશું આપણે? 30-32. તો જો 6 જણાના 30-32 થેપલા આપણે બનાવવાના છે. તમે જોઈ શકો છો, 2 રોટી મૂકીને ચોરવાનું ચાલુ થઈ ગયું છે. બાપુજી જમવા બેસી ગયા છે. હવે કોણ કેટલા થેપલા ખાય હું તમને પછી ગણીને કહું. હમણાં મિત્રો આપણે 30 મિનિટની અંદર 32 થેપલા ચોળવીને નાખ્યા છે. હવે આપણે ખાવાનું બાકી છે ખાલી. હમણાં આપણે દહીં, કેરી અને થેપલા અને અથાણું લઈને બસ ખાવાનું છે. જમવામાં છે થેપલા, શાક, દહીં, ડુંગળી અને કેરી. કોરે જે ચડતા ન ખાવડા. ઓકે મમ્મી, કેવા થેપલા થયા? સરસ થયા. ચોળવામાં થોડું હજી શીખવું પડે. ચોળવામાં શીખવું પડે એમ. તું